એમ્બેસેડર તરીકે નિયુક્ત થનાર પ્રથમ સક્રિય ક્રિકેટર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ એમ્બેસેડર તરીકે નિયુક્ત થનાર પ્રથમ સક્રિય ક્રિકેટર બન્યો. ચીન વાસ્તવિકતા બદલી શકતું નથી. અરુણાચલ પર ચીનના દાવા પર ભારતનો વિરોધ. ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટી નજીક 5 ફૂટ જાડી દિવાલો વાળી એક ભૂગર્ભ મદ્રેસા મળી આવી. તપાસ શરૂ. સફરાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક MRO હબ બનાવવા મદદ કરશે, પીએમ મોદી. ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ. કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાશે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી. આતંકવાદી ઉમરને આશ્રય આપનાર શોહેબની ધરપકડ. અંબાલા પાસે લોરેન્સ ગેંગ અને પોલીસ વચ્ચે જબરો ગોળીબાર. 4 શૂટર ઘાયલ. મોટી સંખ્યામાં હથિયારો મળ્યા. સેન્સેક્સ 1040 પોઈન્ટ વધીને 85,000ને પાર. રોકાણકારોને ₹5 લાખ કરોડનો ફાયદો. જકાર્તા બન્યું વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. ટોક્યો 25 વર્ષ પછી ટોચ પરથી ખસ્યું. ભારત દક્ષિણ આફ્રિકા સામે સતત બીજી મેચ હાર્યું. દક્ષિણ આફ્રિકાએ સિરીઝ જીતી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.